નમસ્કાર મિત્રો, એએમબી કિંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો ઝાઝો કિંમતી સમય નહીં લઈશ, સીધી મુદ્દાની વાત કરીશ. એમકેડ સોફ્ટવેર જે ઘણા લોકો કહે છે કે ભાઈ ક્વિક સિક્યુરિટી કે એવું કોઈ બી ચાલુ હોય તો ચાલુ ન થાય, પણ નહીં, હું તમને એવી રીતે ઇન્સ્ટોલ કરી આપીશ કે જે ક્વિકિલ પણ તમારું લાયસન્સ વર્ઝન પણ કદાચ ચાલુ હોય તો તમે આ જોઈ શકો છો ક્વિકિલ, તો પણ એમકેડ આપણું કમ્પ્લીટ ચાલુ રહેશે, બંધ નહીં થાય. એમાં એમાં નવું શું છે એ હું તમને જણાવું છું કે આમાં મેં બધી જે શોર્ટકટ તમને હું એ રીતથી સેટિંગ કમ્પ્લીટ આપીશ કે તમારે અટવાવાનું ન થાય. કેમ કે આપણે E4માં કેમ કામ કરતા હોય કે સાદા વેલકોમમાં કામ કરતા હોય 2000 માં, તો આપણે રન દોરીએ એન દબાવીએ તો આમાં પણ 100 રિપીટ આવી જાય છે. 3 નંબરથી સ્ટેમ સ્ટીચ આપણે દોરી શકીએ છીએ. એ બધી શોર્ટકટ આમાં કામ કરશે. 0 નંબરથી ઇનપુટ સી છે, 1 નંબર નુમલોક 1 1 1 3 થી આપણે આવી રીતથી એંગલ ફેરવી શકીએ છીએ. એ દબાવીને આપણું આનું સાટીન મોટિવ જે પણ કાંઈ આમાં કરવું હોય તે કરી શકીએ છીએ. સ્પેસિંગ વેસિંગ આ એકદમ સોફ્ટવેર ઈઝી છે. અને આમાં આપણે ફોર સિક્વન્સ બીટ્સ એ બધું આપણે આમાં બનાવી શકીએ છીએ. આમાં ટોટલી બધા ફંક્શન આપણા જે વિલકોમમાં આવે એ પ્રમાણે મેં આમાં છે જ તે. અને શોર્ટકટ બધી જે આપણા વિલકોમમાં આવે એ ટાઈપની મેં બધી ઘણી ખરી કરી નાખેલી છે. જેમ કે આપણે વ્યૂ બાય કલર માટે અલ્ટર વી દબાવશું એટલે તરત વ્યૂ બાય કલર આવી જશે. જેમ કે અલ્ટર વ્યૂ દબાવ્યું એટલે આ સીધા કલર આવી ગયા. અને વાત રહી સિક્વન્સ મૂકવાની, તો એના માટે થઈને પણ આ આપણે ફંક્શન છે સિક્વન્સ ઓન કરી દીધી. અને આમાં આપણે સિક્વન્સ કઈ રીતથી મૂકશું તો ઈ દબાવીને આમાં એ પણ હું તમને બધું ફંક્શન કમ્પ્લીટ સેટઅપ આપીશ. આ 1 નંબરની એ વાળી સિક્વન્સ 2 વાર દબાવશું એટલે બી સિક્વન્સ, 3 વાર દબાવશું એટલે સી સિક્વન્સ, 4 વાર સ્પેસ દબાવશું એટલે ડી સિક્વન્સ. ચારે સિક્વન્સ આપ જોઈ શકો છો આ રીતથી મૂકી શકાય. અને મેં આમાં બીજું પણ ફંક્શન ઘણા બધા એડ કરેલા છે. બધી સિક્વન્સ મારે એક જ કરવી છે તો 7 નંબર દબાવવું તો બધી સી બી 5 નંબરથી 8 નંબરથી એવી રીતથી આકારે બધી સિક્વન્સ પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. અને એક્સથી ડાયરેક્ટ બધી એ વાળી સિક્વન્સ થઈ જશે. એ બધા ઘણા આમાં ફંક્શન છે કે જે આપણે ઉપયોગી થઈ શકે ઘણી રીતથી. આમાં બધું છે, દરિયાજાળથી લઈને બધી વસ્તુ આમાં બની શકે છે. મોટિફ પણ બની શકે છે, જેમ આપણે ઓલામાં આવતું હતું એમ જ બધા ફંક્શન છે. આમાં આપ જોઈ શકો છો બધા ફંક્શન આવે છે. અને હા, આમાં તમારે કોઈ પણ શોર્ટકટ બદલાવી હોય, એડ કરવી હોય તો એ પણ થઈ શકે છે. એ માટે થઈને આપણે આમાં કોઈ બી શોર્ટકટ જે કરવી હોય ચેન્જ, તો એ માટે આપણે આમાં જવાનું રહેશે ફંક્શનમાં, ગ્રેડ વાળા ફંક્શનની અંદર. ગ્રેડનું ફંક્શન અહીંથી આપણે બધી સિક્વન્સ સેટ કરી શકશું. 3 mm 5 mm જે રીતથી આપણે ધારો કે બીટ્સ છે તો એ ઉપર બીટ્સ, બી ઉપર ટાઈપ આ તે એ પણ બધું આમાં સેટ કરી શકાય છે. સેટિંગ સેવ કરી શકાય છે. ABCD F G H સુધીનું ફંક્શન આવે છે. અને આમાં આપણે DST ડિઝાઇન કરવામાં પણ આપણે જે રીતે આમાં આપણે કરીએ છીએ શિફ્ટ ઈ દબાવતા વેલકોમમાં, તો આમાં પણ મેં એવી શોર્ટકટ સેવ કરી નાખેલી છે કે ડાયરેક્ટ પણ થઈ શકે. શિફ્ટ ઈ દબાવો એટલે અલ્ટર જી દબાવો એટલે ડાયરેક્ટ ગ્રાફિક્સ કોઈ બી ઇન્સર્ટ કરવું હોય તરત થઈ શકે. એવી રીતની આપણને આવો શોર્ટકટ સેટિંગ વાળો પ્રોગ્રામ તમને લગભગ બહાર ક્યાંય નહીં મળે. આમાં હું બધું કમ્પ્લીટ શોર્ટકટ તમને સેટિંગ કરીને જ આપી, અને જે પ્રોગ્રામ પણ ચાલુ જ રહેશે. બંધ થાય તો પણ એની શું કાર્યવાહી એ પણ હું સમજાવી દઈશ. બંધ થશે જ નહીં, અને થાય તો શું કરવાનું એ પણ હું સમજાવી દઈશ. અને આ એકદમ ઈઝી છે, આમાં અટવાવાનું નહીં થાય. ઓલું આપણે જે દાહોમાં એ બી કરીને ડિઝાઇન બનાવતા હોય એ લોકો માટે પણ આ સોફ્ટવેર બેસ્ટ છે. પ્રોસેસ વગરનો પ્રોગ્રામ છે. અને આમાં
ફંક્શન તો માનો ને બધાય છે, ઈ સ્ટીક થી લઈને કોઈ એક વસ્તુ જે આમાં આપણે આવતી હોય મોટી બનાવવાની, મોટી ના ટ્રિપલ રન, ઓટો રન, સિક્વન્સ રન, કનેક્ટર, આ રન જે પણ તમારે સેટ કરવું હોય એ જ રીતે આ સાટીનમાં હોય ટાટા મેજિક પેટર્ન જે આપણે કરવું હોય એ બધું આમાં ફક્ત કોઈ બી વર્ક આપણે ઇનપુટ એમાં પણ મેં શિફ્ટ એ કરી નાખેલી છે સેટ. એને ધારો કે આપણે ઇનપુટ એથી આ પત્તી બનાવી પછી આને સ્પેસ થી પણ એન્ટર થઈ જાય છે, જેમાં આપણે ઓલામ કરીએ એ દબાવો એટલે પછી આમાંથી કોઈ બી આપણે ધારો કે ફેરવવું છે તો પણ તરત કરી જશે. ટાટા મેજિક જાક કોઈ બી પછી આમાં ધારો કે ટાંકા પાડવા છે આપણે તો એ પણ આમાં બધા ફંક્શન આવે જ છે. રન કાઉન્ટ કેટલી વાર રાખવો છે એ રીતથી બધું રહેશે. અને ફંક્શન બધા આવશે એટલે સ્ટાર છે, આ છે, તે છે, સિંગલ મેન્યુઅલ છે, મેન્યુઅલ બનાવતા એ બધું બધાય ફંક્શન આવશે. આમાં ટૂંકમાં કોઈ પણ કઈ અટવાઈ નહીં શકે, બધાય ફંક્શન એક દેવામાં આવેલા છે. વિથ ને હાઈટ ને એ બધું છે ફંક્શન આપણે જ્યારે ડ્રોઈંગ કરતા હોય એ સિલેક્ટ કરીએ એટલે અહીંયા ઉપર બતાવી દે છે, નાની મોટી આ તે કરવી હોય તો. આને આપણે ચેન્જ પણ કરી શકીએ, કોઈ કે મને ભાઈ નીચે જ ફાવે તો નીચે પણ ગોઠવી શકીએ છીએ. આવી રીતથી નાનું મોટું પણ કરી શકાય છે, જ્યાં ગોઠવવું હોય આપણને એમ લાગે ગોઠવવું છે તેમ ગોઠવી શકાય છે. અને આના બધા ટૂલ બાર ફંક્શન પણ આપણે જોઈ લઈશું એકવાર. આમાં આપણે જે ઓલું એકર્સને ડાઉન કરતા ને સ્પેસિયલ આ એ જ છે, હોરિઝોન્ટલ વર્ટિકલ. મોટિવમાં પણ આપણે મેક યુઝ જે કરીએ છીએ એ બધું આવે છે. પછી ઓટો સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ, શોર્ટ ટીચ રિમૂવ એ બધું પણ આપણે કામનું થાય. પછી આ એક્સ વાય જે ડિગ્રીનું મેં તમને કીધું એમ અમે શોર્ટકટ જ સેવ કરી દીધેલા છે, 1 નંબર ને 3 નંબર નો બ્લોકથી આમ ફેરવવું હોય. પછી કંટ્રોલ 1 2 પણ મેં આમાં સેટ કરેલા છે, જે આપણે ઈ ફોર્મ અને બધામાં યુઝ કરીએ છીએ. પછી શિફ્ટ ધારો કે આ છે આનો સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ અહીંયા છે અને શિફ્ટ એચ દબાવીને આ શિફ્ટ એન દબાવીને રનમાં પણ તરત કન્વર્ટ કરી શકીએ છીએ. ધારો કે આપણે આમ સ્ટાર્ટિંગમાં બનાવ્યું આખું અને આપણે કોઈ પણ કન્વર્ટમાં આપણે કરી શકીએ છીએ. કોઈ બી વસ્તુ આપણે બનાવી છે એને આઉટિંગ આપવું છે તો શિફ્ટ એન દબાવો એટલે તરત એની આઉટિંગ પણ આવી જાય, કંટ્રોલ ડી દબાવીને આ રીતે. પછી આવું F10 મોટિવ થાય, F11 ટ્રાન્સફોર્મર અને F12 થી ઓલું આપણે જે 7 નું જે કામ આવે મેં F12 સેટ કર્યું છે, જે આમથી આમ આપણે ફેરવવાનું કામ કરીએ છીએ. ધારો કે આ મેં આપણે આમ બનાવ્યું અને F કંટ્રોલ ડી માર્યું, F12 પછી અહીંયા પોઈન્ટ એટલે આ બાજુનું આ સાઈડ આવી જશે. 7 નંબર એટલે નથી આપ્યું કે એમાં આપણે સિક્વન્સ સેટ કરી દીધેલી છે ABCD વાળી, એ આકારે સિલેક્ટ કરીને આપણે બદલાવી હોય તો બદલાવી શકીએ. તો
આ રીતના બધામાં વસ્તુ છે ફંક્શન. આપણે ઓલા વિલકોમમાં આવે એ બધા ફંક્શન આમાં આવી જાય છે. અને એ સિવાયના પણ બીજા ઘણા બધા આવે છે ફંક્શન. બાકી તો થોડોક અભ્યાસમાં આપણે લેશું એટલે આ તરત બધું ફાવી જશે. એ ટાઈપ આખું સેટઅપ કરી આપીશ. જો તમારે કોઈને ઇન્સ્ટોલ કરાવવું હોય તો સંપર્ક કરો. કમ્પ્લીટ ઇન્સ્ટોલેશન થઈ જાય, પૈસા પણ પછી જ ચૂકવવાના રહેશે કમ્પ્લીટ ઇન્સ્ટોલેશન પછી. તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ અથવા કોલ સાંજે 8:30 પછી અથવા રવિવારે આખો દિવસમાં ગમે તે કરી શકો છો. અને એની ડેસ્ક થ્રુ તમને ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે. અને આખું ઇન્સ્ટોલ થઈ જાય, પૈસા પણ પછી જ દેવાના રહેશે કમ્પ્લીટ ચાલુ થયા પછી જ. કાંઈ નહીં, આ વિડીયોમાં બસ હવે એટલું જ.